हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत છે। નવલી નાપડ દહેમી પાસે ગુરુવારે રાત્રે નાપડના નબીરા જેનિસ પટેલ દ્વારા બેફામ ગાડી હંકારી 7 વ્યક્તિને કચડી નાખતા 4 લોકોના મોત નીપજ્યા હતા। બનાવને પગલે અમદાવાદના તથ્યકાંડની યાદ તાજી થઈ હતી। પોલીસે સહકારી આગેવાનના પુત્ર જેનિસ સામે આઈપીસીની કલમ 304 એટલે કે સા અપરાધ માનવ વધ હેઠળ ગુનો નોંધ્યો છે। નાપડ ગામના સહકારી આગેવાનના પુત્ર જેનિસ પટેલ આગામી દિવસોમાં લંડન અભ્યાસ અર્થે જવાનો હતો, જેથી શુક્રવારે રાત્રે તેના મિત્રોને પાર્ટી આપવા માટે આણંદ તરફ ગયો હતો। પાર્ટી પૂર્ણ કર્યા બાદ પરત આવતી વખતે નાપડ નાવલી રોડ દહેમી પાસે આગળ 3 બાઇકો જતા હોવા છતાં અર્ટિગા કારને બ્રેક મારી બચાવવાનો પ્રયાસ કર્યો હતો। એક પછી એક 3 બાઇકને હડફેટમાં લીધા 2 છાત્રો સહિત 4 વ્યક્તિના મોત નીપજ્યા હતા, જેમાં અરવિંદ ઉર્ફે પિન્ટો, અંકિતા વાલજી બલદાણિયા, જતીન લાલજી હળિયા અને ભરત પરમારનો સમાવેશ થાય છે, જ્યારે અંકિતા ગુપ્તા સહિત 3 વ્યક્તિને ઈજા થઈ હતી। થોડા સમય બાદ લંડન જવાનો હોવાથી જેનિસ પટેલ છેલ્લા કેટલાક સમયથી બેફામ બન્યો હતો। ગુરુવારે પાર્ટી આપીને પરત ફરી રહેલા જેનિસ પટેલે નશાની હાલતમાં હોવાની શંકા સેવાઈ રહી છે। પોલીસે હાલ જેનિસ સામે કલમ 304 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ત્યારે રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત હોમિયોપેથિક કોલેજ કે જ્યાં મૃતક વિદ્યાર્થીઓ ભણતા હતા, ત્યાં સાથેના વિદ્યાર્થીઓ દ્વારા હાથમાં બેનર તથા પોસ્ટર સાથે શાંત એટલે કે મૌન શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટેનો એક કોલેજના પાછળના ભાગે રોકડિયા હનુમાનજી મંદિર પાસે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને માગણી કરવામાં આવી હતી કે અકસ્માત સર્જનાર જેનિસ પટેલને કડકમાં કડક સજા કરવામાં આવે અને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। સરકાર દ્વારા સજા કરવામાં કોઈ કસર રાખવામાં ન આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓ દ્વારા કાર ચાલક અકસ્માત સમયે નશાની હાલતમાં હોવાના આક્ષેપો પણ કર્યા હતા। હવે જોવું રહ્યું કે સરકાર દ્વારા શું પગલાં ભરવામાં આવશે। ખાતર એકતા છે। ગુરુવારે જે નાવલી પાસે જે ઘટના બની છે એમાં આરોપી છે તે અટેકાકારે જે 3 બાઇક ને અથડાવી છે, તો એના અમારે ન્યાય જોઈએ છે આ બાબતે, અને સરકાર તો તેમનું કામ કરી જ રહી છે, પણ અમારે હજી આના માટે કડક કાયદાઓ લેવાય એવો ન્યાય જોઈએ છે। અને એવું જાણ થઈ છે કે જે અટેકા કાર ચાલક છે એ નશાની હાલતમાં હતો। શું સજા થવી જોઈએ? એને શું કઈ કડક કાયદા લેવા જોઈએ અને એને ફાંસીની સજા થવી જ જોઈએ। નામ હાર્દિક જંજાળા છે। હું જે ભોગ બનનાર જતીનનો 4 વર્ષથી સાથે ભણનારો અને રૂમમાં પણ સાથે રહેનારો મિત્ર છું। શું માંગણી છે તમારી? માંગણી એ છે કે દોષિત પકડાઈ ગયો છે અને આપણા પોલીસ તંત્ર એની રીતે કાર્યવાહી કરી રહી છે, પરંતુ અમને ઝડપીથી ઝડપી ન્યાય મળે અને કોઈ પણ અમને કમ્પન્સેશન વગર અમારે ખાલી ન્યાય જ જોઈએ છે। અને તથ્ય પટેલનો કેસ અમદાવાદમાં થયો હતો, એવી જ રીતે આ જેનિસ પટેલ પર પણ કડક એક્શન લેવામાં આવે એવી મારી સરકારશ્રીને અને પોલીસ તંત્રને નમ્ર વિનંતી છે। અને આપણા ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીજી પણ આમાં એક આગળ આવે અને અમને ન્યાય અપાવે અને તથ્ય પટેલને જે કંઈ સજા થઈ એવી જ રીતે આ અમારા ભાઈને પણ ન્યાય મળે, અને એવી અમે એક માંગણી આપની સમક્ષ રાખીએ છીએ। આપ અમારો સહકાર અને પોલીસ મિત્રોનો સહકાર કરી અને અમને ન્યાય અપાવજો। મારું નામ છે ડવ અર્જુન। હું જતીનભાઈના રૂમમેટ એટલે કોલેજમાં સાથે ભણીએ છીએ। હવે આપણે જોવા જઈએ તો ગુરુવારના રાત્રિના 11:30 ની આજુબાજુ એક પૂરપાટ ઝડપે આવી રહેલી અર્ટિકા કારે 3 બાઇક ચાલકોને ઉથલાવીને ફગાવી દીધેલા। એમાંથી 2 લોકોનું ત્યાં સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું, અને જે અમારા કલીગ અને સાથી મિત્રો એવા અમારા ભાઈ એવા જતીનભાઈ હળિયા અને જે અમારા બેન સમાન અંકિતાબેન બલદાણિયા એનું કરમસદ મેડિકલ હોસ્પિટલમાં આવ્યા બાદ મૃત્યુ નીપજ્યું હતું। તો હવે સરકારશ્રીને એટલી જ નમ્ર વિનંતી છે કે કોઈ બાંધછોડ વગર અને કોઈ પણ ચકાસ રાખ્યા વગર આ કાયદા માટે અને બધું ધ્યાન રાખીને પૂરતો ન્યાય આપે અને જે છોકરાઓમાં ભયનો માહોલ બની ગયો છે એને દૂર કરે અને એની સુરક્ષા માટેના થોડાક પગલાઓ ઉપાડે એવી સરકારશ્રીને નમ્ર વિનંતી છે। પોલીસ તંત્ર એનું કામ કરી રહી છે તથા બધા બાકી કાર્યકર્તાઓ એનું કામ કરી રહ્યા છે, રિપોર્ટરો એનું કામ કરી રહ્યા છે। તો જજશ્રીને પણ એટલી નમ્ર વિનંતી છે કે આ બધું આપણે જોઈએ તો કે એના સ્વજનો અને મિત્રો તરફથી એક નાની અમથી પહેલ કરવામાં આવેલી છે, તેને ધ્યાનમાં રાખીને આ બધું આગળ કાર્ય વધારે અને નિષ્પક્ષ ન્યાય મળે અને સારું તંત્ર દ્વારા કાર્ય થાય એવી
અમે અપેક્ષા રાખીએ છીએ. શું નામ છે તમારું? માધવ વઘાસિયા. માધવભાઈ, શું માંગણી છે? માંગણી એ છે કે જો તથ્ય પટેલનો કિસ્સો હમણાં થયો, થોડાક સમયમાં આ કિસ્સો બન્યો. હવે અમે બધા સ્ટુડન્ટ ગામડેથી અહીંયા ભણવા માટે આવીએ છીએ, અમારું કોઈ સગાવાલું અહીંયા હોતું નથી. તો દર વખતે આવું થાય છે. અમારે તો પોલીસ એની રીતે કામ કરે છે, કાર્યવાહી બધી કરે છે, અમને સપોર્ટ પણ પૂરી રીતના કરે છે. પણ સરકારને એવી નમ્ર વિનંતી છે કે એવા કાયદા બનાવે કે જેના દ્વારા આવી જે કાર ચાલક હતો એ આટલી જે સ્પીડમાં જતો હતો તો એને જે કાયદા એને યાદ આવે કે ભાઈ આટલી સ્પીડમાં મારે નથી જવું, નકર આવા પાછળ કાયદા છે તો મને આવી સજા થશે. તો સરકારને એને એવી અમને ટૂંકમાં અપીલ છે કે એવા કાયદા ઘડે કે પહેલેથી જ કે આવું જે અકસ્માત બનશે તો જેનો ગુનો હશે એને આવી પ્રકારની સજા થશે. કારણ કે આ બધું થશે તો વારંવાર થઈ રહ્યું છે. અત્યારે વિદ્યાર્થીઓ કઈ પરિસ્થિતિમાં છે? વિદ્યાર્થીઓને જો અમારે એક્ઝામનો માહોલ થોડેક દિવસોમાં જ છે, પણ બધાને ડરનો માહોલ છે. કોઈ બાઇક તો અડતું પણ નથી. ભલે અમારો જે કલીગ હતો અમારી સાથે રહેતો, પણ આ જે બધા ઉપાયમાંથી બાઇક કોઈ અડતું નથી, કોઈ બહાર જતું નથી. એટલે બધાને ભયનો માહોલ છે અત્યારે. તો જેમ બને એમ મળે ન્યાય અને એવા કાયદા બનાવો કે આવું થઈ શકે. કારણ કે અમારા પેરેન્ટ્સ તો અહીં કોઈના હોતા નથી, બધા એ તો ગામડે હોય છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।